હેલો દોસ્તો, કેમ છો બધા? મજામાં? આપણે લાસ્ટ લેક્ચરમાં સંબંધની વ્યાખ્યા, ત્યારબાદ સંબંધની સંખ્યા એમનું સૂત્ર જોયું હતું અને પછી આપણે મહત્વના 3 શબ્દ આપણે જોયા હતા, જે પ્રદેશ, સહપ્રદેશ અને વિસ્તાર. આનું ક્લેરિફિકેશન આપણે જોયું હતું. હવે આજના લેક્ચરમાં આપણે સંબંધોના પ્રકાર વિશે માહિતી મેળવવાની છે. તો હવે પહેલા તો આપણે એક એવું એક્ઝામ્પલ લેશું કે જેથી કરીને ટોટલ આપણે સંબંધો લખી શકીએ અને પછી આપણે એને ડિફરન્શિએટ કરશું સંબંધોના પ્રકારમાં. ક્લિયર છે? તો ચાલો નેક્સ્ટ આપણે એક ઉદાહરણ લીધું છે મેં અહીંયા કે કોઈ એક એ ગણમાં 2 સભ્યો છે, બી ગણમાં પણ 2 સભ્યો છે. તો આપણે A ક્રોસ B કરશું એટલે ટોટલ અહીંયા 4 જોડી મને મળશે, A1, A2, B1 અને B2. સંબંધોની સંખ્યાનું સૂત્ર છે 2m × n. અહીંયા પણ 2 છે, અહીંયા પણ 2 છે, એટલે ટોટલ થાય 2 × 2 એટલે 2/4, એટલે ટોટલ થાય 16. બહુ વધારે મોટી સંખ્યામાં સંબંધો મળે તો એ પ્રેક્ટિકલી અહીંયા લખવું પોસિબલ નથી, એટલે આપણે 16 છે એ સંબંધો લખી શકાય એવું જ એક્ઝામ્પલ મેં લીધેલું છે. તો ટોટલ અહીંયા 4 સભ્યો ધરાવતા ગણના ઉપગણોની સંખ્યા છે 16. બરાબર. તો જ્યારે પણ તમને ખબર છે કે આપણે ઉપગણો લખવાની શરૂઆત કરીએ તો એમાં પેલું ઉપગણ આપણે ખાલી ગણ લખશું અને છેલ્લું છે એ બધા જ સભ્યો એટલે કે સાર્વત્રિક. બરાબર. ઉપગણોના પણ પ્રકાર જે છે 11માં આપણે જોયા હતા, 2 પ્રકારના હોય, એક ઉચિત ઉપગણ અને બીજા છે અનુચિત ઉપગણ. હવે અનુચિતમાં 2 ઉપગણ ફિક્સ હતા, તમને ખ્યાલ હશે જો યાદ હોય તો. એક છે ખાલી ગણ અને બીજો છે એ સાર્વત્રિક, એટલે કે બધા પણ આવી જાય. બાકીના જે છે એ આપણે વિચારવા પડે, લખવા પડે. 2 તો ફિક્સ છે. કયા? અનુચિત 2 જ થાય, એક ખાલી ગણ અને એક છે એ સાર્વત્રિક. બરાબર. ત્યારબાદ વધશે એ બધાને આપણે શું કહેશું? ઉચિત ઉપગણની અંદર કન્સિડર કરશું. એનું સૂત્ર છે 2n-2. બરાબર. હવે અહીંયા આપણી પાસે ટોટલ 16 ઉપગણ મેં લખેલા છે. 16 ઉપગણમાં આગળ R છે, R સ્ટેન્ડ ફોર સંબંધ. તો R1 થી લઈ અને R16 સુધીના સંબંધો થાય. તો હવે મને એ વસ્તુનું ક્લેરિફિકેશન તમને આવશે કે ભાઈ કોઈ પણ અહીંયા જેટલા પણ સભ્યો હોય તો એમનામાંથી જેટલા પણ આપણે અહીંયા સંબંધો મળશે એમાંથી 2 સંબંધ ફિક્સ થશે. પેલો છે એ ખાલી ગણ. બરાબર. કોઈ પણ આપણે સંબંધ લખશું તો એમાં 2 છે એ ફિક્સ થવાના છે. બરાબર. એટલે કે એક છે આ ખાલી સંબંધ. બરાબર. અને એક લાસ્ટમાં છે એ બધા જ ગણ, બધા જ સભ્યો ધરાવતો એક આ સાર્વત્રિક ગણ. બરાબર. તો આ ટોટલ 16 માંથી 2 ફિક્સ થઈ ગયા, ખાલી, અને એક છે એ સાર્વત્રિક. બાકી જે વધશે એને આપણે પ્રકાર કરવાના થાય. બરાબર. તો હવે આપણે નામ જોઈએ તો કે ભાઈ સૌથી પહેલા સંબંધોના પ્રકાર. સંબંધોના પ્રકારમાં પહેલી વસ્તુ ખાલી સંબંધ. આ સંબંધનો પહેલો પ્રકાર છે. આ બેઝિક છે, કારણ કે કોઈ પણ ગણનો એક ઉપગણ તો ફિક્સ જ છે અને એ છે એ ખાલી સંબંધ છે. કહેવાનો મીનિંગ સિમ્પલ છે કે અહીંયા એ ગણમાં 2 સભ્યો છે અને બી ગણમાં પણ 2 સભ્યો છે. તો આ એક એવી રીતનો ગણ છે R1 કે જેમાં કોઈ પણ ડાબી બાજુનો ઘટક જમણી બાજુના ઘટક સાથે સંબંધિત નથી, એક પણ પેર મળતી નથી. બરાબર. આ ખાલી સંબંધને આપણે phi થી પણ દર્શાવી શકીએ. બરાબર. અથવા તો એક પણ યાદીની સ્વરૂપે લખીએ તો કોઈ પણ જોડી મળશે નહીં. આનો પ્રદેશ ખાલી ગણ થાય, સહપ્રદેશ 1, 2 થાય અને વિસ્તાર પણ છે એ ખાલી ગણ મળવાનો થાય તમને. બરાબર છે. એટલે કે આ ખાલી સંબંધ કોઈ પણ ગણમાં પોસિબલ છે ઉપગણ તરીકે. બરાબર. એટલે ખાલી સંબંધ તો આવવાનો જ થાય. બરાબર. પછી નેક્સ્ટ છે સાર્વત્રિક સંબંધ. સાર્વત્રિક સંબંધ એટલે કે બધા જ ઘટકો બધા જ હારે સંબંધિત છે. અહીંયા છે A, અહીંયા છે B. તો A અને B, 1 અને 2
તો આ જે આર ગણ છે, આપણે ઉદાહરણમાં આને R16 નામ આપેલું હતું, બરાબર. A1, A2, B1 અને B2, બરાબર. ડાબી બાજુના તમામ ઘટક જમણી બાજુના તમામ ઘટક સાથે સંબંધિત થાય, તમામ જોડી મળશે ઇન શોર્ટ, બરાબર. તો એને આપણે કહેવાનું થાય સાર્વત્રિક સંબંધ, બરાબર. સાર્વત્રિક સંબંધને આપણે U થી દર્શાવીશું, જેમાં બધી જોડી આપણને મળશે A1, A2, B1 અને B2, બરાબર છે. એટલે કે આનો પ્રદેશ થાય AB, સહપ્રદેશ થાય 1, 2 અને વિસ્તાર પણ થશે 1 અને 2. ક્લિયર છે, બરાબર. એટલે કે ખાલી સંબંધ અને સાર્વત્રિક સંબંધ, બરાબર. હવે જોયા, પેલો આપણે જોયો ખાલી સંબંધ, બીજો સાર્વત્રિક સંબંધ, હવે જે સંબંધ છે એ મહત્વના છે અને એક્ઝામ રિલેટેડ છે, એ ત્રીજો, બરાબર. તો ત્રીજો સંબંધ જે છે એ છે સ્વવાચક સંબંધ. ચોથું સંમિત સંબંધ. પાંચમું છે પરંપરિત સંબંધ. અને લાસ્ટ સામ્ય સંબંધ. એક્ઝામ રિલેટેડ સૌથી વધારે આઈએમપી આ ત્રણ સંબંધ, અને આ ત્રણ જે સંબંધ હશે એ સામ્ય થશે, એ આપણે લાસ્ટમાં આપણે જોશું. પણ મહત્વના ત્રણ સંબંધ છે એ આપણે સમજવાના થાય, બરાબર છે. ચાલો, તો એમાં આપણે આજે અત્યારે ખાસ કરીને જોવાનું છે આ લેક્ચરમાં સ્વવાચક સંબંધ. તો શું છે એ સ્વવાચક સંબંધ? પહેલા એમની વ્યાખ્યા જોઈ. હવે આપણે જે સંબંધ જોવાના છીએ એ A to A જોવાના છીએ, બરાબર. ઉદાહરણ તરીકે એ પરના સંબંધની વાત કરશું. ધારો કે હું એમ કહું કે એ પરના સંબંધો કોઈ એક એ ગણ છે, અને આમાં હું એમ કહું કે એ પરના સંબંધો, એનો મતલબ કે A ક્રોસ A ની વાત કરું છું. પેલો ગણ પણ એ હશે અને બીજો ગણ પણ એ જ હશે. આ જ ટાઈપના એક્ઝામ્પલ આપણે હવે સંબંધમાં પ્રકારને સમજવા માટે જોવાના છે, બરાબર છે. ચાલો, તો સ્વવાચક સંબંધ, તો એમાં આવી રીતની કંઈક વ્યાખ્યા છે. એવરી A belongs to A. આનો મતલબ થાય એવરી અથવા તો થાય બધા જ એ ગણના ઘટકો. આ સ્મોલ એ છે એ ગણનો કોઈ પણ એક ઘટક રિપ્રેઝન્ટ કરે છે, જે બધા ગણ આવી જાય. કારણ કે બધા જ એ બિલોંગ્સ ટુ એ માટે એ બિલોંગ્સ ટુ આર. આ પ્રકારની જોડી હોવી જ જોઈએ, ત્યારે જ સંબંધ છે આપણો કેવો થશે? સુવાચક સંબંધ છે એ બનવાનો છે. તમામ એવરીનો મતલબ બધા જ, તમામ ગણ જે છે, તમામ સભ્યો છે એ આવી જવા જોઈએ, બરાબર. ઉદાહરણ તરીકે આપણે જોઈએ એ ગણમાં ધારો કે એ અને બી સભ્યો છે, તો પેલા તો આ જે ગણ જે છે એમાં રિલેશન એટલે કે સંબંધ કેટલા બનશે? તો 2 ક્રોસ 2 એટલે 4, 2 ની 4 ઘાત જેટલા સંબંધ બને, બરાબર. એટલે 16 સંબંધ બને. એમાંથી હું ધારો કે આ 2 સંબંધ લખું છું, એ બી અને એ બી, પછી R2 એ બી, એ અને બીબી. આપણે શું જોવાનું છે? તો એમાં રહેલા તમામ ઘટકોની પેર અવેલેબલ હોવી જોઈએ, ઇન શોર્ટ. તો અહીંયા ટોટલ 2 ઘટકો દેખાય છે. કયા કયા? એ અને બી. તો કોઈ પણ સંબંધ આનો લખેલો હોય એમાં આપણે શું જોવાનું કે એ અને બી નામની પેર હોવી જોઈએ.
જો એમાંથી એક પણ ઓછી છે તો એ સંબંધ સુવાચક બનશે નહીં. એનાથી વધારે હોય તો ઇટ્સ ઓકે. બરાબર. તો આપણે અહીંયા બે ઘટકો છે એ અને બી, તો એ અને બી પેર હોવી જોઈએ. તો અહીંયા આપણે ટીક કરીએ, એ છે બી છે. એનાથી વધારે છે કોઈ વાંધો નથી, પણ આ બે તો હોવી જોઈએ. એટલે આ સંબંધ છે કેવો બની જશે? સ્વવાચક સંબંધ બનશે. ક્લિયર થાય છે? હવે અહીંયા જુઓ, એ છે પણ બી પેર નથી એનો મતલબ કે આ જે છે એ સુવાચક સંબંધ નથી. પછી એવું નથી કે 50% છે ને 50% નથી, એવું કઈ નહીં. તમામ ઘટકોની પેર હોવી જોઈએ. મગજમાં આટલું ફિક્સ કરી દો. એ બી બંને પેર આવેલી છે, એનાથી ઓછી ન હોવી જોઈએ, વધારે તો ઇટ્સ ઓકે. તો આ જે છે એ સુવાચક સંબંધ થાય. તો આવી રીતે છે એ આપણે સુવાચક સંબંધ જોવાનો છે. બરાબર. હજી એક વધારે આપણે ઉદાહરણ જોઈએ. ચાલો ઉદાહરણ 2. ચાલો આ 4 ઉદાહરણ છે. આ એ પરના 4 સંબંધો મેં દર્શાવેલા છે. બરાબર છે. હવે એકમાં ગણ છે 1 2 3, એમાં પણ સભ્યો છે 1 2 3. બરાબર છે. તો આ પેલો ગણ છે, પેલો સંબંધ છે, એ સુવાચક છે કે નહીં? તો આપણે શું જોવાનું છે? આ જે બધા સંબંધ છે મેં એક્ઝેક્ટલી એ ગણ પરના સંબંધ લખેલા છે. એમાં સભ્યો છે 1 2 3. તમે જોઈ શકશો ડાબી બાજુ જમણી બાજુ બધામાં 1 2 3 જ મેં લખેલા છે. બરાબર. 3 × 3 એટલે થાય 9. 2 ની 9 ઘાત જેટલા સંબંધો બનશે. એમાંથી મેં કોઈ પણ રેન્ડમલી 4 સંબંધ અહીંયા લખેલા છે. બરાબર છે. તો આપણે શું જોવાનું? 3 ઘટકો છે એટલે 1 1, 2 2 અને 3 3. આ 3 પેર હોય તો જ ઈ સંબંધ કેવો થાય? સુવાચક થાય. એમાંથી એક પણ ઓછી હશે તો નહીં થાય, એનાથી વધારે હશે તો ઇટ્સ ઓકે. ચાલો તો અહીંયા જે છે એ ડાયરેક્ટલી આપણે દેખાય છે. તો 1 1 પણ છે, 2 2 પણ છે અને 3 3 પણ છે. એટલે આ જે છે એ એક્ઝેક્ટલી સુવાચક સંબંધ બનવાનો છે. ચાલો આ જે છે એ છે કે નથી? 1 1 છે, 3 3 છે, 2 2 નથી, એટલા માટે આ જે છે એ સંબંધ છે એ સુવાચક થવાનો નથી. ક્લિયર છે? ચાલો R3 1 1, 2 2 અને 3 3. એનાથી વધારે પેર છે તો એ કાંઈ વાંધો નથી, આપણે એનાથી કોઈ પ્રશ્ન નથી, પણ 3 પેર હોવી જોઈએ. 1 1, 2 2 અને 3 3. ચાલો આમાં પણ 1 1 છે, 2 2 છે, 3 3 પેર નથી. એનો મતલબ કે આ પણ છે સુવાચક સંબંધ નથી. બરાબર. ઉપરના ઉદાહરણમાં મેં યાદીની રીત દર્શાવેલી હતી. અહીંયા જે છે એ આપણે કિરણ આકૃતિ એરો ડાયાગ્રામથી આપણે દર્શાવેલું છે. બરાબર. હવે આપણે આ જ ઉદાહરણ બરાબર પણ આપણે ગુણધર્મની રીતથી જોઈ લઈએ. એટલે 3 પ્રકારના ગુણ આપેલા હોય તો આપણને સુવાચક છે કે નહીં એ ચેક કરવાની એક્ઝેક્ટલી ખબર પડે. બરાબર. ચાલો ઉદાહરણ 3. એ બરાબર ઝેડ છે, એનો મતલબ કે પૂર્ણાંક સંખ્યા પરના ગણની હું વાત કરું છું અત્યારે. બરાબર. તો પૂર્ણાંક સંખ્યામાં અસંખ્ય સંખ્યા હોય તો એમાં પણ અસંખ્ય જે છે એ સંબંધ બની શકે. એમાંથી હું કોઈ પણ રેન્ડમલી આવી રીતે R બરાબર AB, જ્યાં A - B બરાબર 0 અને AB belongs to A. ચાલો Z પરનો સંબંધ છે. સંબંધ કેવી રીતે વ્યાખ્યાયિત કરેલો છે? A - B બરાબર શું થવું જોઈએ? 0.
ચાલો આમાં થોડુંક હજી ચેન્જ કરીએ, સંબંધને હું થોડોક અલગ રીતે વ્યાખ્યાયિત કરું. a માઇનસ બી બિલોંગ્સ ટુ આવવું જોઈએ z. ચલો આ રીતે, બરાબર. તો આપણે શું વિચારવાનું, તો કે z એટલે કે પૂર્ણાંક સંખ્યા. કોઈ પણ પૂર્ણાંક સંખ્યા માટે આપણે સુવાચકમાં શું જોઈએ, તો કે પેલો અને બીજો ગણ બીજો ઘટક બંને કેવા હોવા જોઈએ, એક્ઝેક્ટલી સમાન હોવા જોઈએ. ધારો કે 1 1 2 2 -3 -3 0 0 આ ટાઈપના બિંદુઓ મગજમાં તમારે વિચારવાના છે, કારણ કે અસંખ્ય બિંદુઓ છે. તો આપણે આ રેન્ડમલી મેં 4 બિંદુ લીધેલા છે, એવા જ બિંદુ લેવાના કે જેમાં પેલો અને બીજો ઘટક સમાન હોય, કારણ કે સોવાચકની વ્યાખ્યા જ એ પ્રકારની છે, પેલો અને બીજો ઘટક બંને સમાન હોય એ પ્રકારની પેર આ સંબંધનું સમાધાન કરે છે કે નહીં, એટલું આપણે ચેક કરવાનું છે. તો આ કિંમત અહીંયા મૂકીશું તો શું થશે, 1 - 1 0. સમાન સંખ્યામાંથી સમાન સંખ્યા બાદ કરશો એટલે 0 મળશે તમામ પેરમાં, અને આ 0 છે એ ઓલવેઝ બિલોંગ્સ ટુ શું થાય, z થાય. એનો મતલબ પૂર્ણાંક સંખ્યાની તમામ સમાન જોડીઓ આ સંબંધનું સમાધાન કરશે. એનો મતલબ કે એ પ્રકારની જોડી છે એ આ સંબંધની અંદર અવેલેબલ છે. તમામ કોઈ પણ એક પણ પૂર્ણાંક સંખ્યા જે છે એ આ સંબંધનું સમાધાન કરતી નથી, એવું પોસિબલ નથી. તમામ સંખ્યાઓ કરે છે, એટલા માટે જ જે છે આ સુવાચક સંબંધ છે એ બનવાનો છે. ચાલો ક્લિયર છે. બહુ ડિટેલમાં તમામ પ્રકારના સંબંધ, બરાબર, કે જેટલી અલગ અલગ રીતે દર્શાવી શકાય, એક યાદીની રીતે જોયું, બીજું આપણે કિરણ આકૃતિ સ્વરૂપે જોયું, ને ત્રીજું છે એ આપણે ગુણધર્મ રીતે જોયું. તો 3 રીતે હવે તમને આ પ્રકારના એક્ઝામ્પલ આવે તો તમને સુવાચક છે કે નહીં નક્કી કરતા આવવું જોઈએ, બરાબર છે. હવે નેક્સ્ટ અને મહત્વનો ટોપિક આપણે આમાં આગળ વધીએ છીએ, જેડબલઈ અને ગુજકેટમાં પૂછાય એવો છે, ખાસ કોન્સન્ટ્રેટ કરીને વિચારવા જેવો છે ટોપિક, ધ્યાન રાખજો. ચાલો પ્રશ્ન શું છે, કેવી રીતે આવશે, ચાલો અહીંયા ધ્યાન રાખજો. એ ગણમાં ધારો કે 1 અને 2 સભ્યો છે. પ્રશ્ન એવી રીતનો છે, એ પરના કેટલા સ્વવાચક સંબંધો મળે, બરાબર. આમાં વધારે પણ સંખ્યા હોય એનું પણ આપણે જનરલ સૂત્ર પણ આપણે વિચારશું આપણે, બરાબર. પેલા તો આ એ ગણ પરના ટોટલ કેટલા સંબંધો મળશે, તો એ આપણે સૂત્ર ખબર છે, 2 × 2, કારણ કે પેલો 2 સભ્ય વાળો છે, બીજો પણ 2 સભ્ય વાળો છે. 2 × 2 એટલે 2⁴ એટલે થાય 16. આ 16 સભ્યમાંથી કેટલા સુવાચક સંબંધ મળે ટોટલ. આપણે આની પહેલા એક એક્ઝામ્પલ જોયું હતું, 16 સભ્ય લખેલા હતા, આવી રીતે આની અંદર પણ 16 સંબંધો લખી શકાય, એમાંથી કેટલા આપણને છે એ સુવાચક સંબંધો મળે. હવે કેવી રીતે વિચારવાનું છે એ આપણે જોઈએ. તો પેલા આપણી પાસે જોડી કેટલી અવેલેબલ છે એ એકવાર આપણે લખી લઈએ. તો a × a કરશું એટલે ટોટલ 1 1 1 2 2 1 અને 2 2. આ 4 જોડી આપણી પાસે અવેલેબલ છે, બરાબર. હવે આપણે એવી રીતના સંબંધ જોઈએ છે જે ફરજિયાત સુવાચક થાય. તો સુવાચકની વ્યાખ્યા પ્રમાણે આપણે શું જોવાનું છે, તો એમાં આ ગણ પ્રમાણે મારે 2 જોડી તો જોશે જ, અને એ જોશે જ. કઈ કઈ, તો કે 1 1 અને 2 2. હવે આનાથી વધારે જોડી હોય તો આપણે કોઈ વાંધો નથી, પણ આ 2 જોડી તો ફિક્સ થઈ ગઈ. અહીં હવે એન્ટ્રી થશે ગણતરીના મૂળભૂત સિદ્ધાંત, ચેપ્ટર ક્રમચય અને સંચય. એમ અલગ અલગ વસ્તુ એન ભિન્ન રીતે થાય તો એ બધાનો આપણે શું કરવાનો થાય, ગુણાકાર કરવાનો થાય, બરાબર. તો અહીંયા આપણે હવે કેવી રીતે જોશું, તો કે સુવાચક સંબંધ માટે આ બંને જોડી તો ફિક્સ જ છે. હવે વાત છે આ 1 અને 2 ની, 1 2 ની, બરાબર. હવે આ જે 1 2 છે એ ઘટક જો આમાં હશે તો પણ સુવાચક છે, અને નથી તો પણ છે એ સુવાચક જ છે. એટલે કેટલી પોસિબિલિટી થઈ, ટોટલ 2 પોસિબિલિટી.
એક બે જોડી માટે બે રીતે પોસિબિલિટી થઈ. એ જ રીતે બે એકની જોડી જે છે એ પણ જો હશે તો પણ સુવાચક છે, નથી તો પણ સુવાચક છે. એનો મતલબ કે આ જે ઘટક છે એ પણ ટોટલ બે અલગ અલગ રીતની પોસિબિલિટી આપણી પાસે થઈ. તો એ તમામ અલગ અલગ પોસિબિલિટીનો બધાનો ગુણાકાર તેને જ કહેવાય છે ગણતરીનો મૂળભૂત સિદ્ધાંત. બરાબર. તો 2 ક્રોસ 2 કરશું એટલે આનો આન્સર આવશે 4. તો આ 4 અલગ અલગ એ પરના સંબંધ મળે જે આપણને એક્ઝેક્ટલી શું મળશે? સ્વવાચક હોય છે. ક્લિયર છે? હવે થોડુંક વધારે વિચારશું આપણે. ફોર એક્ઝામ્પલ એની અંદર 2 સભ્યો નથી, ઇન જનરલ n સભ્યો છે, તો શું થાય? વિચાર. ચાલો, A1 A2 થી લઈ અને AN, ચાલો બરાબર છે, n સભ્યો ઇન જનરલ છે. બરાબર છે. હવે પેલો પ્રશ્ન એ કે ટોટલ કેટલા સંબંધો મળશે, અને એ સંબંધોમાંથી પછી આપણે એ વિચારશું કે કેટલા સુવાચક થાય. બરાબર છે. પ્યોર જેડબલ્યુ નો કન્સેપ્ટ છે, ગુજકેટનો કન્સેપ્ટ છે, મગજ ફોકસ કરીને સમજવું પડશે આપણે. તો n સભ્યો છે તો n ક્રોસ n એટલે ટોટલ n સ્ક્વેર જોડી થઈ. હવે n સ્ક્વેર જોડી થઈ તો એના સંબંધોની સંખ્યા થાય 2n into n એટલે થાય 2n સ્ક્વેર. આવી રીતે તમે લખી શકો. ક્લિયર છે? આટલું અહીંયા સુધી ક્લિયર છે બધાને? બધાને ક્લિયર છે? ડન. ચાલો, ટોટલ સંબંધોની સંખ્યા થઈ આપણી પાસે 2n સ્ક્વેર. હવે આ સંબંધોમાંથી આપણે શું જોવાનું છે? કેટલા સંબંધો સુવાચક છે કે નહીં. તો ચાલો જોઈએ. આપણે પેલા તો આપણે સુવાચક સંબંધ બનાવવું હોય તો એક વસ્તુ તો ફિક્સ છે કે એમાં A1 A1 A2 A2 તથા AN AN. બરાબર. હવે આ ક્રોસ ગુણાકાર કરશું એટલે n સ્ક્વેર જોડી મળશે. આ જોડીઓની સંખ્યા થઈ જોડી જોડી જોડી. બરાબર. તો ટોટલ n સ્ક્વેર જોડીમાંથી સુવાચક સંબંધ માટે આટલી જોડી તો અવેલેબલ હોવી જ જોઈએ. હવે આપણે અહીંથી એ વિચારવાનું છે કે વધારાની હું જોડી મૂકીશ તોય સુવાચક થશે, નહીં મૂકીશ તોય થશે. આની પહેલાના એક્ઝામ્પલમાં ઉદાહરણમાં આપણે જોયું હતું એમ આ 1 2 મૂકીશ એટલે તોય સુવાચક થશે, નહીં મૂકીશ તોય થશે. એનો મતલબ કે 2 પોસિબિલિટી થઈ. તો સેમ રીતે અહીંયા A1 A1 A2 A2 AN AN એ જોડી મેં ઓડી લખી નાખી છે. બરાબર. હવે બાકી કેટલી વધશે જોવો જીને. A1 A2 A1 A3 એવી બધી જોડી થાય. તો એક હું સમજવા માટે લખું છું. ધારો કે A1 A2 આ જોડી ધારો કે હું મૂકું તો આ સુવાચક છે, નહીં મૂકું તો આ સુવાચક છે. કારણ કે સુવાચક માટે મારે ખાલી આટલું જ જોવાનું હોય છે. આ મગજમાં ફિટ કરી દઉં. એનાથી વધારે હશે તો ઓકે છે, નથી તોય કઈ વાંધો નથી. એનો મતલબ કે આ જોડી ની પોસિબિલિટી આપણી પાસે 2 થઈ છે તોય સુવાચક, નથી તોય સુવાચક. તો આવી રીતે A1 A2 થાય, A1 A3 થાય. તો એવી અલગ અલગ કેટલી જોડી થાય? તો ટોટલ n ક્રોસ n એટલે n સ્ક્વેર જોડી થઈ. હવે મને એ કહો આટલી હું ઓછી કરી નાખું, આટલી બાદ કરી નાખું તો આ કેટલી જોડી દેખાય? તો આ પહેલી, બીજી, ત્રીજી અને કેટલી જોડી છે? n. તો રિમેઇનિંગ અહીંયા જે વ્હાઇટ કલરની જોડી હશે ને, વ્હાઇટ કલર આ જોડી, તો આ જોડીઓની સંખ્યા મને જણાવો તો ઈ થાય એક્ઝેક્ટલી n સ્ક્વેર માંથી કેટલી બાદ કરવી પડે? n. n એટલે આ જે આગળ લખેલી છે આ પીળા કલરની n છે. બરાબર. પીળા કલરની n છે. ટોટલ જોડી n સ્ક્વેર છે. ટોટલ જોડી n સ્ક્વેર માંથી હું આ n જોડીને માઇનસ કરી નાખીશ એટલે કે n સ્ક્વેર માઇનસ n એટલે વ્હાઇટ કે જેમાં અલગ અલગ ઘટકો વાળી જોડી થઈ n સ્ક્વેર માઇનસ n. ક્લિયર છે? તો આ પેલી ની પોસિબિલિટી, પેલી જોડી 2 રીતે, બીજી જોડી 2 રીતે, ત્રીજી જોડી 2 રીતે. તો આ 2 2 2 કેટલી વાર આવશે? n સ્ક્વેર માઇનસ n વખત. ફૂલી કોન્સન્ટ્રેટેડ સાથે સમજવું પડશે. બરાબર. મગજ તીવ્ર રાખવું પડશે આ વસ્તુ સમજવા માટે. તો આ 2 ક્રોસ 2 ક્રોસ 2 n સ્ક્વેર માઇનસ n વખત થઈ તો
કુલ સ્વવાચક સંબંધોની સંખ્યા કેટલી મળશે મને? તો એનું સૂત્ર છે 2 કેટલી ઘાત થાય 2n² - n. નોટ કરી લેજો આ સૂત્ર. જ્યારે પણ એમ કહેવામાં આવે પ્રશ્ન ઉદાહરણ તરીકે કે એ ગણમાં 1 2 3 4 5 સભ્યો આવેલા છે, તો એ પરના કુલ સ્વવાચક સંબંધો ની સંખ્યા જણાવો. તો સૂત્ર છે એમાં 5 સભ્યો છે, તો આ સૂત્ર લગાડશો એટલે 2^5 - 5 એટલે કે 25 - 5 એટલે એક્ઝેક્ટલી 2^20 ઘાત જેટલા એ પરના સ્વવાચક સંબંધોની સંખ્યા તમને મળશે. ક્લિયર છે?